વેલકમ બેક. વડાપ્રધાન મોદીએ આજે એશિયાના બીજા સૌથી મોટા ઇસ્કોન મંદિરનું લોકાર્પણ કર્યું છે. આ મંદિરનું નિર્માણ નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં કરવામાં આવ્યું છે. આ ઇસ્કોનનું પહેલું એવું મંદિર છે જેમાં સંસ્થાપક સ્વામી શ્રી પ્રભાતનું સ્મારક છે. ઇસ્કોનના મંદિરનું નામ શ્રી શ્રી રાધા મદન મોહન મંદિર તરીકે રાખવામાં આવ્યું છે. 12 વર્ષે આ મંદિર બનીને તૈયાર થયું છે અને આ મંદિર કુલ 9 એકરમાં ફેલાયેલું છે, જેના નિર્માણ પાછળ અંદાજે 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. પીએમ મોદીએ કહ્યું કે પ્રભુ પાદ સ્વામી દુનિયાભરમાં ભ્રમણ કરી શ્રી કૃષ્ણનો સંદેશ ખૂણે ખૂણે લઈ ગયા. ભારતની સાંસ્કૃતિક વિરાસતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું છે, ભારતને સમજવા માટે આધ્યાત્મને આત્મસાત કરવું પડશે. પીએમ મોદીએ ભક્તોને સંબોધતા સેવા ભાવનાનો ઉલ્લેખ કર્યો અને મહાકુંભમાં ઇસ્કોનની સેવાને યાદ કરી છે. પીએમ મોદીએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે મારી સરકાર ઇસ્કોનથી પ્રેરણા લેતી હોય છે. તો મંદિરની વિશેષતાઓ પર નજર કરીએ. એશિયાનું સૌથી બીજું મોટું ઇસ્કોન મંદિર 12 વર્ષની અથાગ મહેનત બાદ નિર્માણ પામ્યું છે. 200 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો અને કુલ 9 એકર જમીનમાં આ મંદિર પથરાયેલું છે. બગીચામાં ઇલેક્ટ્રિક લાઇટથી સાથેના ફુવારા અને વિદેશી ભક્તો માટે ઇન્ટરનેશનલ ગેસ્ટ હાઉસ તેમજ બોટિંગનો આનંદ માણવા માટે પણ ભવ્ય તળાવ, વૈદિક શિક્ષણ માટે કોલેજ અને લાઇબ્રેરીની સુવિધા, તબીબી ગ્રંથોના અભ્યાસ અને શિક્ષણ માટેની સુવિધા તેમજ પ્રસાદનું વિતરણ કરવા પ્રસાદમ હોલનું નિર્માણ કરવામાં આવ્યું. તો યોગાભ્યાસ અને મંત્રાભ્યાસ કાર્યક્રમના આયોજનની પણ અહીં સુવિધા રાખવામાં આવી છે. કાર્યક્રમો માટે 3000 ભક્તો માટે બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે. केवल भौगोलिक सीमाओं में बंधा भूमि का एक टुकड़ा मात्र नहीं है. भारत एक जीवंत धरती है, एक जीवन संस्कृति है, जीवन परंपरा है और इस संस्कृति की चेतना है यहां का अध्यात्म. इसलिए यदि भारत को समझना है तो हमें पहले आध्यात्म को आत्मसात करना होता है. कुंभ में इस्कॉन सेवा के कई बड़े कार्य कर रहा है. साथियों, मुझे संतोष है कि हमारी सरकार भी इसी सेवा भावना के साथ पूरे समर्पण से लगातार देशवासियों के हित में काम कर रही है.